આજે આપણે આવી ગયા છીએ નલખેડા માં બગલામુખીના ધામમાં। એ ખૂબ જ ઐતિહાસિક અને પ્રાચીન અને ભવ્ય મંદિર માનવામાં આવે છે। તો ચાલો માના મંદિરમાં જઈ દર્શન કરીએ। તો મિત્રો આ છે પાર્કિંગ પ્લોટ। प्रवेश द्वार અને અહીંયાથી મંદિરની શરૂઆત થાય છે। તો મિત્રો હવે આપણે અહીંયાથી મંદિર તરફ પ્રવેશ કરીશું માં બગલામુખીના મંદિરની અંદર। આપણે બગલામુખી મંદિરની અંદર પહોંચી ગયા છીએ। ચાલો મારી સાથે। તો મંદિરની અંદર પ્રયાણ કરવા માટે પ્રવેશ દ્વાર અહીંયાથી છે। જય માં બગલામુખી। તો અહીંયાથી આપણે અંદર એન્ટર થઈશું। માં બગલામુખીના વિશ્વની અંદર માત્ર 3 જ મંદિર છે। એક છે હિમાચલ પ્રદેશની અંદર કાંગડામાં, બીજું છે આ મધ્યપ્રદેશની અંદર નલખેડા, જે સર્વશક્તિપીઠ સર્વસિદ્ધ સમાન મંદિર છે જેને કહેવાય છે માં બગલામુખી। અને ત્રીજું મંદિર છે દતિયાની અંદર જેને કહેવાય છે માં પીતાંબરા દેવી, માં પીતાંબરા તરીકે ઓળખવામાં આવે છે। તમે જોઈ શકો છો અહીંયાથી અંદર માં બગલામુખીનું મંદિર છે। ચાલો આપણે અંદર જઈએ। જય માં બગલામુખી। અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ। આ મંદિરની અંદર ઘણો બધો પ્રાચીન ઇતિહાસ છે અને ખૂબ જ ભક્તિપૂર્વક આ મંદિરની અંદર શ્રદ્ધાથી આવે છે। અને કહેવામાં આવે છે જે કોઈ ભક્ત શ્રદ્ધાથી આ મંદિરની અંદર એની આસ લઈને આવે છે એની શ્રદ્ધા અને આસ માં બગલામુખી સંપૂર્ણ રીતે સંપન્ન કરે છે। આ મંદિરની અંદર મોટા મોટા બોલિવૂડના સેલિબ્રિટીઓ પણ ઉદ્યોગપતિઓ પણ આવી ચૂક્યા છે અને આવીને હોમ હવન યજ્ઞો કરાવી ચૂક્યા છે। તંત્ર વિદ્યાની અંદર ખૂબ જ પ્રસિદ્ધ માનવામાં આવતું આ મંદિર અને માં બગલામુખી। ચાલો માની મુલાકાત લઈએ। તો માં બગલામુખીના દર્શન કર્યા। પાછળ યજ્ઞશાળાની અંદર જઈશું। જે યજ્ઞશાળાની અંદર 24 કલાક દિવસ અને રાત માતાજીના યજ્ઞો જ ચાલતા હોય છે। તો ચાલો આપણે જઈએ। આજે મારું પોતાનું જ બગલામુખીનું અનુષ્ઠાન છે। તો ચાલો યજ્ઞશાળાની અંદર જઈશું અને દરેક બ્રાહ્મણોની સાથે મુલાકાત કરીશું। તો મિત્રો આજે મારું બગલામુખીનું અનુષ્ઠાન છે। તો ચાલો અંદર જઈશું। આ દરેક બ્રાહ્મણો બેસીને અમારું અનુષ્ઠાન કરે છે। તો મિત્રો આજે મારું બગલામુખીનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે અને સમગ્ર બ્રાહ્મણો અહીંયા બેસીને અનુષ્ઠાનના જપ કરી રહ્યા છે।
જય માં બગલામુખી। તો મિત્રો તમે જોઈ શકો છો મારા અનુષ્ઠાનનું અત્યારે જપ પૂર્ણ થયા છે। સવાલક્ષ માં બગલામુખીના અનુષ્ઠાનના જપ પૂર્ણ થયા છે। હવે યજ્ઞ ચાલુ કરીશું। યજ્ઞની અંદર દશાંશ હોમ છે। દશાંશ હોમ કરવા માટે યજ્ઞશાળાની અંદર અમે આવી ચૂક્યા છીએ। અહીંયા અનેક લોકો માતાજીની કૃપા અને સિદ્ધિ મેળવવા માટે યજ્ઞ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। તો અહીંયા યજ્ઞ કરવાથી કહેવામાં આવે છે કે જે કંઈ પણ યજમાનની મનોકામના હોય, સર્વ સિદ્ધિ હોય, એ સંપૂર્ણપણે સંપન્ન થાય છે। મિત્રો, અમારા બગલામુખીના અનુષ્ઠાનની અંદર હવે યજ્ઞ શરૂ થવા જઈ રહ્યો છે। દશાંશ હોમ થવા જઈ રહ્યો છે।
मारे सर्वशत्रु वरहार नासाय हो हट અમારી બગલામુખીના અનુષ્ઠાનનો પૂર્ણાહુતિનો હોમ થવા જઈ રહ્યો છે. ભસ્મેન વિક્રેણ વાહા એકામોર્ધકો સાતગ્રાતો સ્વાહા. જય મા બગલામુખી. તો મિત્રો, મારું બગલામુખીનું અનુષ્ઠાન પૂર્ણ થયું છે અને હવે હું અહીંયાથી નલખેડામાંથી નીકળી રહ્યો છું અમદાવાદ તરફ પાછો જવા. જય માતાજી, જય મા બગલામુખી, જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બને એટલી આગળ વધારો.